दर्शकों, ये जो माँ जी हैं उनको ये सब साधन सामग्री मिल चुकी है। तो अब हम उनसे बातचीत करेंगे कि जब पहले की उनकी क्या स्थिति थी और ये सामग्री मिलने के बाद अभी इनको कैसा लग रहा है। और जो माँ जी है वो हिंदी नहीं बोल पाते हैं, तो हम इनसे गुजराती में ही बातचीत करेंगे। બેન, તમને જે હવે અત્યારે સાધન સામગ્રી આ બધી મળી ચૂકી છે, હવે તમને કેવું લાગે છે? સારું લાગે છે, હંપીને બધે દીધું તો સારું લાગે છે અમને। તો આના પહેલા જે તમારી પરિસ્થિતિ હતી એના વિશે થોડું જણાવો કે આ બધું સાધન સામગ્રી નથી મળી, એના પહેલે તમે કઈ રીતે મતલબ તમારું વિતરણ કરતા હતા? અમે અમાને કીધું હતું કે ડોશીમાં તમારે તકલીફ છે તો અમે તમને ઉપાવીએ, તો અમારા ગુરુજી મોટા છે તો તમને અપાવશું આવશે। તો હવે તમને આ બધી સાધન સામગ્રી જેટલી પૂરતી છે, જે તમને જરૂરી હોવી જોઈએ ઘર માટે, એ બધી તમને પ્રાપ્ત થઈ ચૂકી છે। હવે તમને કેવું લાગે છે? તમે ગુરુજી વિશે શું કહેવા માંગો છો? અમને સારું લાગે છે, અમને સારું લાગે છે। બધા સૌ સાધુ બધા આવ્યા છે, અમારે સારું લાગે છે, અમારે મળ્યું છે। હા, બોલો ને। જે તમને આ ગુરુજી સંત રામપાલજી મહારાજજી દ્વારા સાધન સામગ્રી મળી છે, તમે એમને શું કહેવા માંગો છો? ગુરુ મહારાજ રામ મહારાજ આવ્યા છે અને એમની પ્રણામ છે, તો મને આજે આપવા આવ્યા છે, આપવા આવ્યા છે ગુરુજી। હા, ગુરુજી આવ્યા છે, તેમને પ્રણામ છે। ધન્યવાદ। પ્રણામ છે એમને।